મુન્દ્રાના પત્રી ગામના યુવાનની હત્યામાં ભાજપના આગેવાનની સંડોવણી ખુલતા પ્રાગપર પોલીસે તેની ધરપકડ કરી। શહીદ વીર પૃથ્વીરાજસિંહ ડી જાડેજાના મર્ડર કેસમાં ભાજપના રાજકીય આગેવાન એવા પૂર્વ કારોબારી ચેરમેન મુન્દ્રા તાલુકા પંચાયતના એપીએમસી ડાયરેક્ટર મુન્દ્રા ધીરુભા રતનજી જાડેજા રહેવાસી વિરાણીયાવાડાની ધરપકડ કરવામાં આવેલ છે। ધીરુભા જાડેજા અને હત્યારા પરિવાર સાથે ખૂબ નજીકના સંબંધો હોવાથી વાતો ચર્ચાઈ રહી છે અને વેજીના પરિવારને પૃથ્વીરાજસિંહ આંખમાં કણાની માફક ખટકતા હોવાથી ધીરુભા અને વેલજીના પરિવારે પૃથ્વીરાજસિંહને રસ્તા પરથી હટાવી દેવા સમગ્ર હત્યાનું કાવતરું ઘડ્યું હતું। હાલમાં વેજીનો આખો પરિવાર જેલમાં છે ત્યારે તેમના સાગીરથી ધીરુભા વિરુદ્ધ પોલીસને પૂરતા પુરાવા મળવાથી ધીરુભાની ધરપકડ કરવામાં આવી છે। ધીરુભાની ધરપકડ રોકવા માટે પોલીસ પર ખૂબ દબાણ કરવામાં આવેલ તેમ છતાં પ્રાગપુર પોલીસ મથકના જાંબાઝ પીઆઈ ત્રિવેદી સાહેબે જે મુન્દ્રા તાલુકામાં સિંઘમની પોતાની છાપ ધરાવતા કોઈની સેહ શરમ રાખ્યા સિવાય નિષ્પક્ષ તપાસ કરીને આરોપીને પાલારા જેલ હવાલે કરતા સમગ્ર મુન્દ્રા પંથકમાં સોપો પડી ગયો છે। હજુ એકલ દોકલ ગુનેગાર પ્રવૃત્તિના લોકો હાલમાં સગે વગે થવાની પેરવી કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે અઠવાડિયા પહેલા ધીરુભાના પુત્ર પ્રવીણસિંહ તથા પત્નીની અન્ય કેસમાં સજા પડતા હાલમાં ધીરુભાનો અડધો પરિવાર પણ પાલારા જેલમાં છે।